નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગુજરાતી મીડિયમની અંદર જે છઠ્ઠો પાઠ છે વાયરલ ઇન્ફેક્શન, એમાં આવતા ટૂંકા પ્રશ્નો જે છે એક વાક્યમાં પૂછાય છે એવા પ્રશ્નો જવાબની આપણે ચર્ચા કરીશું. આ જે પ્રશ્નો જે છે તે એ આપણને MCQ રીતે પણ પૂછાઈ શકે છે અને એક વાક્યમાં પણ પૂછાઈ શકે છે. તો છઠ્ઠો પાઠ જે છે વાયરલ ઇન્ફેક્શન, એના આપણે પ્રશ્નોના જવાબ જે એક વાક્યના છે એ જોઈએ આપણે. તો પહેલો પ્રશ્ન છે, માણસ પોતાના શરીર સાથે કેવી રીતે વર્તે છે? તો એ આ જે છઠ્ઠો પાઠ છે વાયરલ ઇન્ફેક્શન, એ પાઠના આધારે આપણે જોઈએ તેનો જવાબ આવશે માણસ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. બીજો પ્રશ્ન જોઈએ આપણે, વાયરલ ઇન્ફેક્શનમાં લેખક શરીર દ્વારા થયેલો સવિનય કાનૂન ભંગ કોને માને છે? તો એનો જવાબ છે, વાયરલ ઇન્ફેક્શન પાઠમાં લેખક ખાટલામાં પડેલા નાની ઉંમરના શરીરને જેના અપમાનો અસહ્ય બની ગયા છે તેને માને છે. ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે, હૃદય રોગના હુમલા વખતે માણસને પરસેવો શા માટે વછૂટી જાય છે? તેનો જવાબ છે, જીવનમાં કદી પણ પરસેવો નથી વળ્યો, તેથી શરીરે પોતાના માલિકને કરેલા ક્રૂર કટાક્ષને વાચા આપવા માટે હૃદયરોગના હુમલા વખતે માણસને પરસેવો વછૂટી જાય છે. બરાબર, અહીં આગળ જે આ પાઠ છે બરાબર, એમાં શું છે કે મનુષ્ય ઉપર કટાક્ષમય પાઠ છે, એટલે એની અંદર જે જવાબો છે બરાબર પ્રશ્નના, એટલે આપણે પાઠના આધારે આપેલા છે જવાબો. તો આગળ જોઈએ આપણે પ્રશ્ન ચોથો, હોસ્પિટલમાં ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે એ હોસ્પિટલની શોભા ગણાય કે હોસ્પિટલની શોભા ના ગણાય? તો આપણે આ પાઠના આધારે જોઈએ તેનો જવાબ છે, હોસ્પિટલમાં ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે એ વાતને લેખક હોસ્પિટલની શોભા ગણાવે છે. પાંચમો પ્રશ્ન જોઈએ, વાયરલ ઇન્ફેક્શન નિબંધમાં જણાવ્યા અનુસાર સંપૂર્ણપણે નિરોગી હોય તેવા માણસોએ નિયમિતપણે ડૉક્ટર પાસે જઈને શેની ચકાસણી કરાવી લેવી જોઈએ? તેનો જવાબ છે, વાયરલ ઇન્ફેક્શન નિબંધમાં લેખક જણાવે છે કે સંપૂર્ણપણે નિરોગી હોય તેવા માણસોએ નિયમિતપણે ડૉક્ટર પાસે જઈને લોહી, હૃદયના ધબકારા તેમજ અન્ય બાબતોની ચકાસણી કરાવી લેવી જોઈએ. આગળ આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ, લેખક આપણને દાંતના ડૉક્ટર પાસે ક્યારે જવાનું સૂચન કરે છે? તેનો જવાબ છે, લેખક જણાવે છે કે કોઈ પણ પ્રકારનો દાંતનો દુખાવો ન હોય ત્યારે સમયાંતરે આપણે દાંતના ડૉક્ટર પાસે જઈ આવવું જોઈએ. સાતમો પ્રશ્ન જોઈએ આપણે, અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ કેવા સમાજની નિશાની નથી? એ પાઠના આધારે જણાવો. તો આપણે જવાબ છે એનો, અનાથ આશ્રમમાં બાળકોની તેમજ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સંખ્યા વધે તે તંદુરસ્ત સમાજની નિશાની નથી. આઠમો પ્રશ્ન જોઈએ, લેખક વાયરલ ઇન્ફેક્શનનો કયો અર્થ આપણને જણાવે છે? તેનો જવાબ છે, લેખકના મત અનુસાર વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારના સરનામા વગરનું VP પાર્સલ. નવમો પ્રશ્ન જોઈએ આપણે, દર્દીને તપાસ્યા પછી ડૉક્ટરને કંઈ જ ન સમજાય
ત્યારે તેની મદદે કોણ આવે છે? વાયરલ ઇન્ફેક્શન પાઠના આધારે જણાવો. એનો જવાબ છે લેખક જણાવે છે કે દર્દીને તપાસ્યા પછી ડૉક્ટરને કંઈ જ ન સમજાય ત્યારે વાયરલ ઇન્ફેક્શન આ બે શબ્દો તેમની સહાયમાં આવે છે. બરાબર, કે ડૉક્ટરને તપાસ કરીને કંઈ ખબર ના પડે અને કશું નહીં તો એક જ શબ્દ કહી દે કે ભાઈ તમને વાયરલ ઇન્ફેક્શન છે. બરાબર, આગળ આપણે પ્રશ્ન જોઈએ. 10મો પ્રશ્ન જોઈએ આપણે. દેશમાં ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારીનું કયું કારણ લેખક જણાવે છે? તેનો જવાબ છે પાંગણા જાહેર આરોગ્યને. લેખક દેશમાં ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારીનું કારણ જણાવે છે. આગળ પ્રશ્ન જોઈએ આપણે 11મો. લેખક આપણી હોસ્પિટલોમાં ઢગલાબંધ દર્દીઓ બળબડે છે તેનું શું કારણ જણાવે છે? તેનો જવાબ છે આપણી હોસ્પિટલોમાં ઢગલાબંધ દર્દીઓ બળબડે છે તેનું કારણ લેખકના જણાવ્યા અનુસાર ગરીબી અને ગંદકી વચ્ચેના બહેનપણા છે. 12મો પ્રશ્ન જોઈએ આપણે. આપણે ત્યાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે. આ સંદર્ભમાં લેખકની સભ્ય સમાજની કેવી કલ્પના કરે છે? તેનો જવાબ છે આપણે ત્યાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે. આરોગ્ય અપવાદ છે. લેખક આ સંદર્ભમાં સમાજ અંગે જણાવે છે કે સભ્ય સમાજમાં આથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. આગળ પ્રશ્ન જોઈએ આપણે 13મો. ગાંધીજી માંદગીને કઈ દ્રષ્ટિએ જોતા? પાઠના આધારે જણાવો. તો એનો જવાબ છે ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા. પોતાની માંદગીને તો ગાંધીજી આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા. બીજા પ્રશ્નો જોઈએ આપણે આગળ. 14મો પ્રશ્ન જોઈએ આપણે. વાયરલ ઇન્ફેક્શન પાઠને આધારે નાસ્તા અંગે લેખકની એક વાક્યની નોંધ જણાવો. તો એનો જવાબ છે વાયરલ ઇન્ફેક્શન પાઠમાં નાસ્તાની વાત કરતા લેખક કહે છે કે નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોય જ ન શકે. સામાન્ય નાગરિક આમ વિચારે છે. બરાબર, અહીંયા આગળ પાઠમાં લેખકે કટાક્ષમય આખો પાઠ છે. બરાબર, એટલે કટાક્ષમય કે રોજ નાસ્તામાં ખાવાની તળેલી વાનગી જ જોઈએ, ફળાદીનો કે છે ઉપયોગ કરવો ને એવું આપણે આખો પાઠ આપણે ભણી ગયા છે. તો બરાબર, આપણે પાઠમાં ખબર છે કે લેખકે કટાક્ષમય પાઠ દ્વારા માણસો ઉપર વ્યંગ કરેલો છે. આગળ પ્રશ્ન જોઈએ આપણે. 15મો પ્રશ્ન. લેખકના મત અનુસાર રોગોના મૂળમાં શું રહેલું છે? લેખકના મત અનુસાર રોગોના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. આ પ્રશ્ન ઘણી વખત બોર્ડમાં પૂછાઈ ગયો છે. બરાબર, એટલે ધ્યાન રાખજો કે લેખકના મત અનુસાર રોગના મૂળમાં શું રહેલું છે? તો લેખકના મત અનુસાર રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. 16મો પ્રશ્ન જોઈએ. કોનું શરીર ભાંગી પડે? વાયરલ ઇન્ફેક્શન પાઠના આધારે જણાવો. તો જવાબ છે વાયરલ ઇન્ફેક્શન કૃતિ દ્વારા લેખક જણાવે છે કે જેનું મન ભાંગી પડે તેનું શરીર પણ ભાંગી પડે. 17મો પ્રશ્ન જોઈએ આપણે. કયા શહેરની લોકલ ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે? તેનો જવાબ છે મુંબઈ શહેરની લોકલ ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. આ પ્રશ્ન પણ એક વાક્યમાં પૂછાઈ ગયેલો છે, એટલે ધ્યાન રાખજો. 18મો પ્રશ્ન જોઈએ આપણે. વાયરલ ઇન્ફેક્શન પાઠમાં લેખક તાણને
સંગણી રાખવાની તાકાત કોનામાં દર્શાવે છે? તો વાયરલ ઇન્ફેક્શન પાઠમાંના લેખક આપણને જણાવે છે કે પ્રાર્થનામાં તાણને સખણી રાખવાની અદ્ભુત તાકાત રહેલી હોય છે. 19મો પ્રશ્ન જોઈએ આપણે. લેખકની માન્યતા અનુસાર જે વ્યક્તિ દાવપેચ રમે અને છળકપટમાં રાચે તેનું શરીર કેવું હોય છે? તેનો જવાબ છે, લેખક જણાવે છે કે જે વ્યક્તિ દાવપેચ રમે અને છળકપટમાં રાચે તેનું શરીર પણ નિરોગી ન રહી શકે. આગળ આપણે બીજા પ્રશ્નો જોઈએ. 20મો પ્રશ્ન. નશા તરફ કેવા મનવાળી વ્યક્તિ જલ્દી વળે છે? વાયરલ ઇન્ફેક્શન પાઠના આધારે જણાવો. તેનો જવાબ છે, વાયરલ ઇન્ફેક્શન પાઠમાં લેખક જણાવે છે કે અસ્વચ્છ અને અસ્વસ્થ મનવાળી વ્યક્તિ નશા તરફ જલ્દી વળે છે. આ પ્રશ્ન પણ આઈએમપી છે. એ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાઈ ગયેલો છે, એટલે બરાબર યાદ રાખજો. 21મો પ્રશ્ન. લેખક તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત કોને માને છે? પાઠના આધારે જણાવો. તો લેખક તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત ભર્યા પ્રેમાળ પરિવારને માને છે. આ પ્રશ્ન પણ આઈએમપી છે. એ પણ ઘણી વખત એક વાક્યમાં પ્રશ્નના જવાબમાં પૂછાઈ ગયો છે કે લેખક તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત કઈ રાખે છે? તો ભર્યા પ્રેમાળ પરિવારને માને છે. આગળ આપણે પ્રશ્ન જોઈએ 22મો. વાયરલ ઇન્ફેક્શન પાઠ લેખકના મત અનુસાર શું ખાનારને સફરજન મોંઘું પડે છે? તો વાયરલ ઇન્ફેક્શન પાઠના લેખકના મત અનુસાર તમાકુ ગુટકા ખાનારને સફરજન મોંઘું પડે છે. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે એવો છે, એટલે યાદ રાખજો કે તમાકુ અને ગુટકાનું સેવન કરનારાને સફરજન જે છે બરાબર, જેમાંથી સારું આપણને પોષક તત્વો મળે છે બરાબર, એમ એ લોકોને શું કરે છે, તમાકુ ગુટકા સસ્તા પડે છે અને સફરજન લોકોને મોંઘું પડે છે. 23મો પ્રશ્ન જોઈએ. રોગના મૂળમાં શું રહેલું હોય છે? વાયરલ ઇન્ફેક્શન પાઠના આધારે જણાવો. રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. આ પ્રશ્ન પણ આઈએમપી છે બરાબર. આગળ પણ આપણે આ પ્રશ્નો જોયો કે અલગ રીતે પણ પૂછાઈ શકે છે બરાબર. વાક્ય રચનામાં થોડી ઘણી ફેરફાર થાય પણ જવાબ તેનો એક જ આવે છે બરાબર. એટલે ધ્યાન રાખજો કે રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. 24મો પ્રશ્ન જોઈએ આપણે. પતિ પત્ની વચ્ચેનો સંબંધ કોને અસર પહોંચાડે છે? પાઠના આધારે જણાવો. પતિ પત્ની વચ્ચેનો સંબંધ બંનેના સ્વાસ્થ્યને અસર પહોંચાડે છે. 25મો પ્રશ્ન જોઈએ આપણે. રામે એક ભયંકર રાક્ષસીનો વધ કરેલો. આ રાક્ષસીનું નામ જણાવો. તેનો જવાબ છે, રામે એક ભયંકર રાક્ષસીનો વધ કરેલો. તે રાક્ષસીનું નામ તાડકા છે બરાબર. આ પ્રશ્ન MCQ તરીકે પણ પૂછાઈ શકે છે અને પ્રશ્ન જવાબમાં પણ પૂછાય, એટલે ધ્યાન રાખજો કે રામે કઈ ભયંકર રાક્ષસીનો વધ કરેલો? તે નામ હતું એની તાડકા. આગળ આપણે બીજા પ્રશ્નો જોઈએ. 26મો પ્રશ્ન. દશેરાના દિવસે આપણે રાવણનો નહીં તો કોનો વધ કરવાનો છે? વાયરલ ઇન્ફેક્શન પાઠના આધારે જણાવો. આ પણ આઈએમપી પ્રશ્ન છે, ઘણી વખત પૂછાય છે. તેનો જવાબ છે, દશેરાના દિવસે આપણે રાવણનો નહીં તો આપણા અહંકારનો વધ કરવાનો છે બરાબર. તો અહીં આગળ કે આપણે દશેરાના દિવસે રાવણનો વધ કરે છે, પણ અહીં આગળ લેખક આપણને જણાવે છે કે ખરેખર આપણે દશેરાના દિવસે ખરેખર કોનો કરતો આપણામાં જે અહંકાર રહેલો છે, અભિમાન જે છે બરાબર, એનો વધ કરવાનો આ પાઠમાં લેખક આપણને જણાવે છે. આગળ પ્રશ્નો બીજા જોઈએ. 27મો પ્રશ્ન. કેવી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે એવી શક્યતા પ્રમાણમાં વધારે રહે છે? તો જવાબ છે એનો, સરળ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે એવી શક્યતા પ્રમાણમાં વધે છે. 28મો પ્રશ્ન આપણે જોઈએ.
અસ્વચ્છ અને અસ્વસ્થ મન શેના તરફ જલ્દી વળે છે? આ પ્રશ્ન પણ આઈએમપી છે, એ પણ પૂછાઈ શકે એવો છે. તો અસ્વચ્છ અને અસ્વસ્થ મન નશા તરફ જલ્દી વળે છે. 29મો પ્રશ્ન જોઈએ. પ્રત્યેક માણસની મા, બહેન, ભાભી, પિતા ને પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો તેને શેની જરૂર નહીં પડે? તેનો જવાબ છે પ્રત્યેક માણસને મા, બહેન, ભાભી, પિતા ને પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો તેને શરાબની જરૂર નહીં પડે. આગળ આપણે બીજો પ્રશ્ન જોઈએ. 30મો પ્રશ્ન. વાયરલ ઇન્ફેક્શન નિબંધ દ્વારા લેખકે કયું કામ કર્યું છે? તો આ પણ મોસ્ટ આઈએમપી છે, આ પણ પૂછાઈ શકે એવો છે. તો અને પૂછાઈ પણ ગયો છે. તો આ પ્રશ્નનો જવાબ છે વાયરલ ઇન્ફેક્શન નિબંધ દ્વારા લેખકે પ્રજાકીય જાગૃતિનું કામ કર્યું છે. બરાબર, કે વાયરલ ઇન્ફેક્શન પાર્ટનો મુખ્ય બોધ શું છે? તો લેખક આપણે જે પ્રજામાં જે જાગૃતિ લાવવાનું કામ છે, બરાબર, એ જાગૃતિ લાવવાનું મુખ્ય એમણે કામ કરેલું છે. તો એનો જવાબ આવશે કે લેખકે કયું કામ કર્યું છે વાયરલ ઇન્ફેક્શન પાર્ટ દ્વારા? તો પ્રજાકીય જાગૃતિ લાવવાનું કામ કર્યું છે. તો અહીંયા આગળ તમારું જે છઠ્ઠો પાર્ટ છે વાયરલ ઇન્ફેક્શન, એ પાઠના પ્રશ્નોના જવાબ જે એક વાક્યમાં પણ પૂછાઈ શકે છે અને એમસીક્યુ તરીકે પણ પૂછાઈ શકે છે. તો અહીં આગળ પ્રશ્નનો જવાબ અહીં આગળ પૂર્ણ થાય છે. થેન્ક યુ.